અને હવે સંસ્કારી નગરી કહેવાતી વડોદરાની વાત કરીએ, કેમ કે વડોદરામાં પણ મસ્ત મોટા ભૂવા સામે આવી રહ્યા છે। નવા યાર્ડ વિસ્તારમાં સ્મશાન પાસે ભૂવો પડ્યો છે। ભૂખી કાંસના ગન્નારા પાસે ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી। 4 દિવસથી આ ભૂવો પડ્યો છે, છતાં આ ભૂવાના પુરાણ માટેની કોઈ કામગીરી હજુ સુધી નથી કરવામાં આવી। માત્ર બેરિકેડિંગ કરીને તંત્ર સંતોષ માની રહ્યું છે। કોંગ્રેસના કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા હતા। આ મામલે રજૂઆત અને વિરોધ પણ કરવામાં આવ્યો છે કે 4 દિવસથી અહીં આ જ રીતે ભૂવો પડેલો છે, કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। નવાયાર્ડ નિજામપુરા સ્મશાનની બાજુમાં ભૂખી કાંસની બહાર એટલો વિશાળ ભૂવો પડ્યો છે। આજે 6ઠ્ઠો દિવસ છે। આ ભૂવો શુક્રવારે પડ્યો, ખૂબ નાનો હતો। હું ત્યારે અહીંયા સ્થાનિકોના કહેવાથી આવી હતી। તંત્રનું ધ્યાન પણ દોરેલું। અમારા વોર્ડના અધિકારીઓએ અહીંયા રાઉન્ડ પર માર્યો, પણ એમનું કામ નહોતું, એટલે એ બ્રિજ ડિપાર્ટમેન્ટનું કામ હતું। એટલે અમારા કાર્યપાલક ઇજનેરે પણ બ્રિજ ડિપાર્ટમેન્ટને કીધું છે। બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીને આજે 6ઠ્ઠો દિવસ થયો, હજુ જોવા આવવાનો ટાઈમ નથી મળ્યો। ગઈકાલે મેં કમિશનર સાહેબને આની રજૂઆત કરી હતી, ફોટા મોકલ્યા હતા। કમિશનર સાહેબ અત્યારે રાઉન્ડ મારીને ગયા, પણ હજુ સુધી કામ ક્યારે થશે એ તો શ્યોર નથી। વડોદરા શહેરની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે। જો કોઈ સમયસર ટેક્સ ના ભરે તો 18% વ્યાજ સાથે, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એની પાસે રકમ વસૂલવામાં આવે, સીલ કરવામાં આવે મકાનો। અને આ પ્રકારના લોકોને સારા રોડ મળવા જોઈએ, એના બદલે ખાડાવાળા રોડ, ભૂવાવાળા રોડ, ગાબડાવાળા રોડ, લોકો બિચારા એમના વાહનો તૂટી જાય, લોકોના શરીરને નુકસાન થાય, કમરોને નુકસાન થાય। હું તો 100% કહું છું કે કમિશનર સાહેબે કડક થઈ અને આ લોકો સામે પગલાં લેવા જોઈએ। જે પણ ઇજારદાર હોય, એમાં ભૂતકાળમાં જેણે કામ કર્યું હોય એને ભવિષ્યમાં કામ ના આપવું જોઈએ। જે હમણાં કામ કરીને ગયા હોય એ લોકો પર પણ પેનલ્ટી વસૂલ કરી અને એમની સાહેબે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ। જેથી આ બધું થવાનું કારણ શું કે જ્યારે આ કામગીરી ચાલતી હોય ત્યારે કોઈ અધિકારી આમાં ધ્યાન આપવા આવતા નથી, એટલે કોન્ટ્રાક્ટરો એમને મન ફાવે એવી કામગીરી કરીને જતા રહે છે। એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે। હવે આપણે જે વાહનો રસ્તા પર ચલાવતા હોય છે, રસ્તા પાક્કા દેખાય છે, પણ એ પાક્કા છે કે કાચા, અલગ અલગ દ્રશ્યો તમને બતાવવા છે। રાજ્યમાં વરસાદ વરસતા જ પાક્કા રસ્તાઓની પોલ ખુલી ગઈ છે। એક બાદ એક અનેક જગ્યાએથી બિસ્માર રસ્તાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની વાત હોય, મધ્ય ગુજરાતની વાત હોય કે પછી સૌરાષ્ટ્રની વાત કેમ ના હોય, તમામ જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્યો। રસ્તાઓમાં ખાડા ભૂવા પડવા લાગ્યા છે। સૌથી પહેલા બનાસકાંઠાના દ્રશ્ય જોઈએ તો અહીંયા રસ્તો બેસી જતા બસ ફસાઈ ગઈ, જેના કારણે મુસાફરોએ હેરાન પરેશાન થવું પડ્યું। કલોલમાં રસ્તા પર ખાડો પડતા આખી ગાય અંદર ખાબકી ગઈ, ગરકાવ થઈ ગઈ। એટલો મોટો આ ભૂવો, બિચારી આ ગાય શું કરી શકે। આ તરફ વડોદરામાં એવો મસ્ત મોટો ભૂવો પડ્યો કે લોકો જોતા જ રહી ગયા। 4 દિવસથી આ ભૂવો પડેલો છે, હજુ કંઈ કામ નથી કરવામાં આવ્યું। જ્યારે કે અમરેલીમાં સ્ટેટ હાઈવે પર તિરાડ પડતા સળિયા દેખાવા લાગ્યા છે। રસ્તો એટલો ખરાબ છે કે ઉપરથી પસાર થવું જાણે કે જીવ સાથે રમત કરવા જેવું લાગે। અરવલ્લીના મુલોજ ગામમાં તો પહેલો જ વરસાદ પડ્યો અને આ પહેલા જ વરસાદમાં 1 મહિના પહેલા બનેલો પુલ કઈ રીતે ધોવાઈ ગયો છે, આ દ્રશ્યમાં તમે જુઓ। હવે આ દ્રશ્યો પરથી એટલું સમજી શકાય છે કે આ પુલ બનાવવામાં માલ સામાન કેટલી ઉચ્ચ કક્ષાના વપરાયા હશે, કેટલી મહેનત આની પાછળ કરવામાં આવી હશે અને કેટલા રૂપિયા લેવામાં આવ્યા હશે, અને લેવામાં આવેલા રૂપિયામાંથી કેટલો ખર્ચો આ પુલથી લઈને રસ્તાઓ પાછળ કરવામાં આવ્યો હશે।